સાયન્સ ચેપ્ટર 8 ગતિમાં લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ જોયા હતા એ દાખલાઓ હવે આપણે આગળ લઈએ. દાખલા નંબર 6. એક એથ્લેટ રમતવીર 200 મીટર વ્યાસવાળા વર્તુળાકાર પથ ઉપર દોડે છે એક બિંદુએથી અને એનો વ્યાસ કીધો છે 200 મીટર. પથ પર એક ચક્કર પૂર્ણ કરતા એને 40 સેકન્ડ લાગે છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપ્યું હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે? તો એક તો પહેલી વાત વર્તુળાકાર પથ કીધેલો છે તો ધાર એના માટે આપણે ગાણિતિક સૂત્ર યાદ હોવું જોઈએ. વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે 2 પાઈ r. એ ગણિતના સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચલો અહીંયા વ્યાસ કેટલો આપેલો છે વર્તુળાકાર પથનો વ્યાસ બરાબર 200 મીટર માટે વર્તુળાકાર પથની ત્રિજ્યા બરાબર અડધી થાય ત્રિજ્યા વ્યાસ કરતા બરાબર 100 મીટર. ઓકે, હવે કેટલો સમય લાગે છે એની વાત કરીએ. સમય બરાબર કેટલો સમય લે છે એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ. પણ એ કેટલો સમય સુધી દોડે છે 2 મિનિટ અને 20 સેકન્ડ. સમય બરાબર 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ માટે 2 મિનિટ એટલે 120 સેકન્ડ પ્લસ બીજી 20 સેકન્ડ બરાબર 140 સેકન્ડ એ દોડે છે. હવે એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ લાગે છે તો આપણે એવું લખી શકીએ કે 40 સેકન્ડે એક ચક્કર પૂર્ણ કરે છે માટે 140 સેકન્ડે કેટલા ચક્કર પૂર્ણ કરશે? 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એક ચક્કર 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે તો અહીં આપણે લખીશું 40 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કર બરાબર 1 માટે 140 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કર બરાબર કેટલા? માટે આપણે ગણિતનો નિયમ નીચે પદ ઉપરવાળું નીચે 140/40 છેદ ઉડી ગયા 14/4 કરીશું એટલે થશે 3.5. 3.5 ચક્કર પૂર્ણ થશે. 3.5 મતલબ એ 3 ચક્કર તો પૂરા કરે છે સાથે સાથે બીજું એનું અડધું ચક્કર પણ પૂર્ણ થશે. ચલો આ પદને આપણે ઉપર લઈ લઈએ. 140/40 ગયા બરાબર 3.5 ચક્કર. ઓકે, હવે કેટલું અંતર કાપે છે? એ 3 ચક્કર ફરે છે 1 2 3 અને 3.5 અંતર. ચલો હવે આ ધારની લંબાઈ આપણે શોધવી છે. ચલો a થી આ રીતના ફરે છે. ધારની લંબાઈ એટલે શું કહે છે? વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2 પાઈ r. તો એના માટે એક ચક્કર દરમિયાન કાપેલું અંતર બરાબર વર્તુળનો પરિઘ. એક ચક્કર દરમિયાન કાપેલું અંતર બરાબર વર્તુળનો પરિઘ અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2 પાઈ r માટે 3.5 ચક્કર દરમિયાન કાપેલું અંતર બરાબર પ્રશ્નાર્થ. નિયમ ખબર છે નીચેનું પદ ઉપર
3.5 છેદમાં 1 અહીંયા 2πr છે। ચલો 2πr માં વેલ્યુ મૂકતા જઈએ। ચલો 35 છેદમાં 10 કર્યા પોઈન્ટ હટાવીને 2 ગુણ્યા 22 સતમાંશ કર્યા પાઈ બરાબર r બરાબર શોધી કાઢી છે ત્રિજ્યા કેટલી કરી છે 100। ચલો 1 0 તો ગયા 7 5 35 5 दूना 10 અને 2200 થઈ ગયા ભાઈ 2200 મીટર। તો રમતવીર કેટલું અંતર કાપે છે તો એને રમતવીરે કાપેલું અંતર બરાબર 2200 મીટર। ચલો હવે સ્થાનાંતરની વાત કરવી છે। શું થયું ધ્યાન આપશો। અહીંથી ચાલુ કર્યું એને અહીંથી દોડીને એ અહીંયા પહોંચ્યો। એક ચક્કર પૂર્ણ 2 ચક્કર પૂર્ણ 3 ચક્કર પૂર્ણ। હવે 4 ચક્કર નથી થતા 3.5 થાય છે। 3.5 ચક્કર થવા એનો મતલબ શું એ અહીંયા પહોંચે છે। 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તે સામેના છેડે પહોંચે છે। તો આપણે અહીંયા લખીશું 3.5 ચક્કર પૂર્ણ થતા રમતવીર વર્તુળ પથ પર શરૂઆતની જે સ્થિતિ છે એનાથી બિલકુલ સામે રમતવીર વર્તુળ પથ પર વ્યાસના એક છેડેથી એક છેડાની સામેના છેડે પહોંચશે। मतलब A થી B એ પહોંચી જશે। તો આ સમય દરમિયાન એનું થયેલું સ્થાનાંતર માટે રમતવીરનું સ્થાનાંતર એટલે ચોક્કસ દિશામાં સ્થાન ફેર આ અંતરમાં ગણીએ છીએ। સીધું સ્થાનાંતર કહેવાય। સમજીએ A બિંદુ અહીંથી રસ્તો ફરતો અહીંયા આવ્યા। આમ ગાડી ફરીને અહીંયા આવી 10 કિલોમીટર જવું પડ્યું અને જો સીધા ગયા તો 2 કિલોમીટરમાં થાય। તો આ 2 કિલોમીટર એ સ્થાનાંતર કહેવાય અને આ જે રસ્તાવાળું જે છે એને અંતર કહેવાય। તો અહીંયા આપણે જે ફરે છે એ બધું અંતર છે। જ્યારે અહીંથી આ સીધું અંતર લઈએ એને કહેવાય સ્થાનાંતર। તો રમતવીરનું સ્થાનાંતર કેટલું A થી B શું છે વ્યાસ છે। તો રમતવીરનું સ્થાનાંતર બરાબર વર્તુળનો વ્યાસ। સર રકમમાં કીધેલું છે 200 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર પથ પર। તો વર્તુળનો વ્યાસ કેટલો છે 200 મીટર। તો આમ આપણો જવાબ આવી ગયો। આમ અંતર બરાબર 2200 મીટર અને સ્થાનાંતર બરાબર 200 મીટર। પરીક્ષા માટે મોસ્ટ ટાઈપની સવાલ કહી શકાય। આજે આપણે દાખલો 1 પૂરો કર્યો। દાખલા નંબર 7 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતો 2 મિનિટ ને 30 સેકન્ડમાં એક છેડા A થી બીજા છેડા B સુધી પહોંચે છે। કરીએ આકૃતિ પહેલા બનાવીએ। અહીંયા સમજીએ કે A છેડેથી ગતિ કરીને B છેડે પહોંચે છે એનું અંતર કીધેલું છે 300 મીટર। અહીંયા B છેડે પહોંચે છે 300 મીટરનો સમય લાગ્યો 2 મિનિટ ને 30 સેકન્ડ। અહીંથી અહીંયા પહોંચી ગયો। ત્યાંથી પાછો 1 મિનિટમાં અહીંથી પાછો વળે જ ભાઈ અને 100 મીટર પાછો આવે છે C બિંદુએ। કેટલું અંતર કાપીને પાછો આવે છે 100 મીટર। મતલબ એવું થયું કે અહીંથી 300 મીટર કાપીને અહીંયા તો પહોંચ્યો 2 મિનિટ અને 30 સેકન્ડ લાગી। હવે 1 મિનિટમાં 100 મીટર અંતર કાપીને C બિંદુએ આવે છે।
તો જોસેફની સરેરાશ ઝડપ, સરેરાશ વેગ કયા કયા ટોપિક માટે? એ છેડાથી બી મતલબ આના માટેની ગણતરી અને એ છેડાથી સી છેડા સુધી કેટલો હશે એ અને સી ની ગણતરી. તો અહીંયા પહેલા આપણે એક હેડિંગ લખી લઈએ કે એ ની ગણતરી કરીએ છીએ. કઈ? એ છેડાથી બી છેડા સુધી મતલબ અહીંથી અહીંયા સુધીની વાત. તો એ છેડાથી બી છેડા સુધીની ગતિ માટે અહીંથી અહીંની વાત હું કરી રહ્યો છું. એના માટે કાપેલું કુલ અંતર બરાબર કેટલું અંતર કાપ્યું? 300 મીટર. કરેલું કુલ સ્થાનાંતર A થી B પહોંચ્યા ત્યારે પણ 300 મીટર. કુલ સમય A થી B છેડાની કહાની ચાલે છે ભાઈ. A થી B છેડા સુધી જતા 2 મિનિટ ને 30 સેકન્ડ બરાબર 2 મિનિટ 120 અને 30 સેકન્ડ 120 વત્તા 30 બરાબર 150 સેકન્ડ. શોર્ટમાં સીધે સીધું આપણે લખી લઈએ 150 સેકન્ડ. ઓકે, હવે આના માટે ગણતરી આપણે કરવી છે. કઈ કઈ ગણતરી કરવાની છે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો બે ભાગ પાડી દઈએ આપણે. અહીંયા લખીશું સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. ચલો, કુલ અંતર કેટલું? સાહેબ અહીંયા આવે છે 300 મીટર. કુલ સમય લાગે છે 150 સેકન્ડ. છેદ ઉડી ગયા એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે સરેરાશ સ્થાનાંતર સરેરાશ વેગની વાત. વેગમાં સ્થાનાંતર શબ્દ આવશે. કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. જોસેફ A થી B પહોંચે છે, સીધી જ રીતમાં ગતિ કરે છે, તો A થી B અંતર 300 થાય, સ્થાનાંતર પણ 300 જ થાય છે. સ્થાનાંતર પણ એમાં 300 જ છે. 300 મીટર છેદમાં 150 સેકન્ડ. છેદ ઉડી ગયા તો 2 મીટર પ્રતિ સેકન્ડ. 150 દુ 300, 15 દુ 30, છેદ ઉડી ગયા 2 આવી ગયા. અહીંયા પણ એ રીતના 2 આવી ગયા. આ કહાની કરી આપણે A થી B છેડાની. હવે વાત આવે છે કે A છેડાથી C છેડા સુધીની વાત. તો B ટોપિક ચાલુ કરીએ છીએ. A છેડાથી C છેડા સુધીની ગતિ માટે. ઓકે, ચલો, એમાં કાપેલું કુલ અંતર. C ઉપર કેવી રીતના પહોંચ્યો જોસેફ? પહેલા 300 ચાલ્યો, પછી પાછો 1 મિનિટમાં 100 મીટર પાછો આવ્યો, તો જવાનું 300 અને 100 પાછો આવે, ટોટલ થયું 400 મીટર. 300 વત્તા 100 બરાબર 400 મીટર. 400 મીટર. ઓકે, હવે કુલ સ્થાનાંતર જોઈ લઈએ. કુલ સ્થાનાંતર AC ને સ્થાનાંતર કહેવાય. તો જોજો, અહીંથી આ અંતર 300 છે અને હવે 100 પાછો આવે છે, તો A અને C ની વચ્ચે અંતર કેટલું હશે? સાહેબ 300 હતું, એમાંથી 100 એને પાછું કાપી નાખ્યું એટલે હવે 200 જ રહ્યું. તો કુલ સ્થાનાંતર બરાબર 300 માઈનસ 100 બરાબર 200 મીટર. હવે સમય, કુલ સમય
જેટલો. જતી વખતે 2 મિનિટ અને 30 સેકન્ડ, પાછી 1 મિનિટ પાછો આવે છે એટલે પાછું બીજો સમય એડ થયો. 2 મિનિટ 30 સેકન્ડ પ્લસ 1 મિનિટ બીજી. ઓકે, જોઈએ 2 મિનિટ અને 30 સેકન્ડ. 2 મિનિટ એટલે 120, આ 30 અને 60 મિનિટ, સોરી 1 મિનિટ થી 60 સેકન્ડ, એટલે ટોટલ થઈ ગયા 210 સેકન્ડ. સમય લાગી ગયો 210 સેકન્ડ. બસ હવે સરેરાશ ઝડપ શોધીએ અને સરેરાશ વેગ શોધીએ. બે ભાગ પાડી દઈએ. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું આવ્યું? 400. સમય 210 સેકન્ડ. બિંદુ ગયું. 400 ભાગ્યા મારે 21 કરવા પડશે. સોરી 40 ભાગ્યા 21 એકા 21, 9 વધ્યા 19 વધ્યા 0, ભાગ ન ચાલે એટલે 20 નવા 100, 21 નવા 9, 189. તો 21 નવા 189, 1.0 લીધા, ભાગ ન ચાલે 0, એટલે 1.9 જેવું આવે છે સમથિંગ. 1.9 મીટર પ્રતિ સેકન્ડ. કૌંસમાં લખીશું આશરે, મતલબ કે થોડો જો પોઈન્ટમાં જવાબ આવે તો આટલી એની સરેરાશ ઝડપ થઈ. સારું, હવે સરેરાશ વેગ શોધી લઈએ. સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. ચલો, કુલ સ્થાનાંતર 200 જ છે, આમ 300 ગયો પણ 100 મીટર પાછો આવે એટલે સ્થાનાંતર હવે 200 જ થયું કહેવાય. 200 અને સમય લાગ્યો છે 210 સેકન્ડ. 0 ગયા, 20 ભાગ્યા 21, ભાગ ન ચાલે એટલે 0. અહીંયા 9 ભાગ ચાલશે એટલે 189, 11, 21 પંચા 105, એટલે હજુ એક પોઈન્ટમાં જવાબ આગળ આવશે પણ જવાબ આપણો બન્યું કહેવાય 0.95 બરાબર 0.95 મીટર પ્રતિ સેકન્ડ આશરે. તો અહીંયા આ દાખલામાં શું કર્યું? A થી B માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધ્યા. એમાં બંને સરખા જ આવે કારણ કે A થી B છેડા સુધી અંતર છે એ જ સ્થાનાંતર છે. પણ પછી B છેડેથી C છેડા તરફ પાછો આવે છે 100 મીટર, ત્યારે સરેરાશ ઝડપ શોધી અને સરેરાશ વેગ શોધ્યો. દાખલા નંબર 8. અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ, કાર હોય કે બાઇક હોય કે એક્ટિવા હોય, સરેરાશ ઝડપ માપે છે 20 કિલોમીટર પ્રતિ કલાક. ચિત્રાત્મક જોઈએ તો ઘર, શાળા, જતી વખતે 20 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ છે. હવે શું થયું? પાછા ફરતી વખતે તે જ રસ્તા પર ઓછો ટ્રાફિક હોવાને કારણે સરેરાશ ઝડપ વધી ગઈ. પાછી આવતી વખતે 30 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રાફિક ઓછો હતો એટલે. મતલબ એ ઘરથી શાળાએ અને શાળાએથી ઘર આ રીતની ગતિ કરે છે. તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન, એટલે કે જવાની વાત, આવવાની વાત, સમગ્ર મુસાફરી દરમિયાન
સરેરાશ ઝડપ કેટલી હશે? જતી વખતે 20 છે, આવતી વખતે 30 છે, તો હવે સરેરાશ ઝડપ સમગ્ર મુસાફરી માટે શોધવાની છે. પહેલા તો આપણે કે ઘર અને શાળા વચ્ચેનું અંતર ધારી લઈએ x. ધારો કે ઘર અને શાળા વચ્ચેનું અંતર બરાબર x કિમી. ઘર અને શાળા અને ઘર વચ્ચેનું અંતર x કિલોમીટર. ચલો હવે એક ભાગ બનશે કે ભાઈ જતી વખતે, મતલબ ઘરેથી શાળા તરફની ગતિ માટે, ઘરથી શાળા તરફ જવાની વાત, તો એના માટે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ માટે કુલ આવે છે, કુલ અંતર ભાગ્યા કુલ સમય. સાહેબ સરેરાશ ઝડપનું મૂલ્ય તો ખબર છે, શાળાએ જતી વખતે કેટલું હતું? 20 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા આપણે માટેનું ચિહ્ન કરીશું, આનો જવાબ લખીશું 20 કિલોમીટર પ્રતિ કલાક બરાબર. એકમ અહીંયા લખવાની જરૂર નથી, સરેરાશ ઝડપ આપણે લખી દીધી 20. કુલ અંતર સાહેબ ઘરેથી શાળા વચ્ચેનું અંતર તો x ધાર્યું છે, x. કુલ સમય ખબર નથી, તો કુલ સમય ત્યાં એ શબ્દ લખી દીધો, કુલ સમય. હવે આપણે ગણિતમાં ભણી ગયા છીએ કે 20 બરાબર 10 ભાગ્યા x હોય તો x ને આપણે અહીંયા લઈ લઈએ છીએ અને આને આપણે આમ નીચે લઈ લઈએ છીએ. તો એ પ્રમાણે કરીએ તો કુલ સમયને અહીંયા મોકલીએ, 20 ને એ નીચે મોકલીએ, તો માટે કુલ સમય બરાબર x/20 કલાક. આ કઈ વાત થઈ? ઘરથી શાળા તરફ. આપણે અહીંયા નોંધ કરીએ છીએ ઘરથી શાળા તરફ, ઘરેથી શાળા તરફ. હવે ત્યાંથી પાછા આવવાનું છે, તો હેડિંગ મારીશું શાળાથી ઘર તરફ ની ગતિ માટે સૂત્ર એમ જ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. સર આવતી વખતે તો ઝડપ સારી હતી, ટ્રાફિક ઓછો હતો, એટલે કેટલી છે ઝડપ? 30. કુલ અંતર આવવાનું અને જવાનું અંતર, જતી વખતે x છે, ઈ જ રસ્તા ઉપર પાછું આવવાનું છે, એટલે અંતર તો ઇન્વેજ અને પહેલેથી આપણે x ધાર્યું છે. કુલ સમય ખબર નથી. હવે આપણે જોઈ લઈએ, હમણાં જે ભણે એ પ્રમાણે અહીંથી આપણે આમ લઈ જઈએ, 30 ને આમ નીચે લઈ જઈશું, તો અહીંયા આવશે કુલ સમય બરાબર x ત્યાં અને 30 નીચે જશે, એટલે 30 કલાક. હવે આ મુસાફરી ઘરેથી શાળા તરફ, આ મુસાફરી શાળાએથી ઘર તરફ. જતી વખતે સમય લાગ્યો x/20 કલાક, આવતી વખતે સમય લાગ્યો x/30 કલાક, x/30 કલાક. હવે શું કહે છે કે સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ શોધવાની છે. તો અહીંયા હું હવે હેડિંગ મારીશ સમગ્ર મુસાફરી દરમિયાન ની ગતિ માટે એક કુલ અંતર એટલે ઘરેથી શાળા, શાળાએથી ઘરે જવાનું x, આવવાનું પાછું x, એટલે 2x કિલોમીટર. આપણે પહેલેથી ધાર્યું છે. કુલ સમય બરાબર જવાનો સમય, આવવાનો સમય
જવાનો સમય આપણને અહીંયા મળ્યું છે x/20 કલાક, x આવવાનો સમય x/30 કલાક, તો x/20 + x/30. સર લસા લેવો પડે, 20 અને 30 નો લસા થાય 60. કેવી રીતના? તો સાહેબ ભણી ગયા છીએ 20 અને 30 નો લસા શોધતા. તો 2 10 15 2 5 15 ના 15 5 1 3 3 1 થઈ ગયું 15 5 3 15 2 30 2 ના 60. પછી એવું ભણી ગયા કે 20 ને કેટલા વડે ગુણીએ તો 60 થાય? 3 વડે. તો ઉપર બી 3 વડે ગુણવા પડશે. 30 ને કેટલા વડે ગુણીશું તો 60 થશે? 2 વડે. દોસ્તો તમે જુઓ છો ને વિજ્ઞાનમાં ગણિત મિક્સ થઈ રહ્યું છે. વિજ્ઞાન અને ગણિત એકબીજાના પૂરક છે. વિજ્ઞાનમાં ધોરણ 9 ના વિજ્ઞાનમાં અડધું ગણિત જ છે એવું વિચારવાનું છે. ચલો 3 વડે ગુણીશું એટલે આપણા માટે થશે 3x, અહીંયા થશે એટલે 2x, તો આપણા માટે થયો જવાબ 5x છેદમાં 60. 12 × 5 = 60 છેદ ઉડી ગયા એટલે x/12 કલાક. એકમ લખ્યો મેં h કલાક. કુલ સમય, કુલ અંતર 2x, કુલ સમય x/12 કલાક. હવે એના માટે સરેરાશ ઝડપ શોધવાની છે સમગ્ર મુસાફરીની. તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. ચલો કુલ અંતર સમગ્ર મુસાફરીનું 2x, કુલ સમય x/12. ગણિતમાં તમે જાણો છો છેદનો પણ છેદ આવે તો ઉલટી ગુણાકારમાં આવી જાય એટલે 2x × 12 છેદમાં x, x ઉડી ગયા તો જવાબ આપણો બની ગયો 24. એકમ લખીશું કિલોમીટર પ્રતિ કલાક. દોસ્તો આપણને જવાની સરેરાશ ઝડપ 20 હતી, આવવાની સરેરાશ ઝડપ 30 હતી. એના ઉપરથી આપણે કુલ સમય બે સમય શોધી લીધા. એ સમય ઉપર બે સમય ભેગા કર્યા. જવાનું અંતર x લીધું, આવવાનું અંતર x લીધું, એમ કરી કુલ અંતર મેં 2x કર્યું. આ રીતના આપણો એ દાખલો આપણે ત્રીજો પૂરો કર્યો. આજે 3 દાખલાઓ જોયા આપણે. 3 સરસ ગણતરીપૂર્વકના છે. પ્રયત્ન કરવાનો, રકમ લખી જાતે લખવાનો ટ્રાય કરવાનો. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.